નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન નમો ગ્રીન રેલ આજથી શરૂ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે એટલે કે આજે સવારે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ ટ્રેન હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન અને સોનીપત વચ્ચે દોડશે. તેને નમો ગ્રીન રેલ નામ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી. આ ટ્રેન હરિયાણાના જિંદ રેલવે સ્ટેશન અને સોનીપત વચ્ચે દોડશે. તેને નમો ગ્રીન રેલ નામ આપવામાં આવ્યું છે. એક નોંધપાત્ર વિશેષતા એ છે કે આ ટ્રેન ડીઝલ કે વીજળી વિના ચાલે છે, જે દર્શાવે છે કે ભારતીય રેલવે ધુમાડા અને પ્રદૂષણના યુગથી સંપૂર્ણપણે ગ્રીન બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે જ ભારત હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજી ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં પણ જોડાયું છે. ભારતથી પહેલાં ફક્ત અમેરિકા, જર્મની અને ચીન જેવા દેશો છે જેમણે પહેલેથી જ ગ્રીન એનર્જીને ધ્યાનમાં રાખી અને ડિઝાઇન કરાયેલી ટ્રેનો ચલાવી છે. જો કે ભારતની ટ્રેન તે દેશોની હાઇડ્રોજન ટ્રેનોની તુલનામાં અનોખી છે અને તેને એક મોટી સિદ્ધિ તરીકે બિરદાવવામાં આવી રહી છે. કારણ કે હાઇડ્રોજન ગેસ ઉપર ટ્રેન ચલાવવી એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી, તે ખૂબ જ જટિલ કાર્ય છે. દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન હરિયાણામાં શરૂ થઈ રહી છે, પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ પહાડી વિસ્તારોમાં કરવાની યોજના છે. ભારતીય રેલવેના હાઇડ્રોજન ફોર હેરિટેજ પ્રોજેક્ટ હેઠળ પર્વતીય રેલવે રૂટને પ્રદૂષણ મુક્ત બનાવવાનો હેતુ છે. આ પ્રોજેક્ટ હેઠળ કાલકા શિમલા રૂટ ઉપર કુલ 35 હાઇડ્રોજન ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. શિમલા અને કાલકા વચ્ચેનો 96 કિલોમીટર લાંબો ટ્રેક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ છે. હાલમાં આ રૂટ પર કાર્યરત ડીઝલ સંચાલિત ટોય ટ્રેનો ધીમે ધીમે હાઇડ્રોજન ટ્રેનો દ્વારા બદલવામાં આવી રહી છે. તો કાલકા શિમલા રૂટ ઉપરાંત પ્રોજેક્ટના અનુગામી તબક્કાઓમાં માથેરાન હિલ રેલવે, દાર્જિલિંગ હિમાલયન રેલવે અને નીલગિરી માઉન્ટેન રેલવે જેવા પ્રખ્યાત પર્વતીય રેલવે રૂટને પણ આવરી લેવામાં આવશે. इसका सबसे बड़ा बेनिफिट ये होगा कि इस टेक्नोलॉजी को अब और दूसरे सेक्टर्स में भी यूज़ किया जा सकता है. फॉर एग्जांपल, अ स्मॉलर वर्जन ऑफ दिस कैन बी यूज्ड इन ट्रक्स, इन कार्स, इन स्मॉल फिशिंग बोट्स. It can be used in large mining trucks, mining equipment. It can be used in defense also. So एक बार ये टेक्नोलॉजी भारत में बन गई, IP राइट्स अपने पास भारत में IPR अपना है. So now we can basically use this technology in multiple sectors without depending upon anybody. सबसे बड़ी बात है कि इस टेक्नोलॉजी को हम भारत से एक्सपोर्ट भी कर सकते हैं बाकी देशों में. बहुत कम देश हैं जिनके पास इस तरह की टेक्नोलॉजिकल कैपेबिलिटी है. तो भारत के रेलवे के मॉडर्नाइजेशन में ये बहुत बड़ा